નમસ્તે, જય મા ભારતી, જય. અત્યારે ગામમાં ગ્રામ પંચાયત ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. મને વિડીયો બનાવવાની ઈચ્છા નથી, પણ એટલી તુચ્છ કક્ષાની રાજનીતિ રમવાનો પ્રયત્ન કરી રહ્યો છે જેની કોઈ મર્યાદા નથી. એક પક્ષ એમ બતાવી રહ્યો છે કે અમે એકદમ સુધરેલા ને એક સાદા છે, જ્યારે બીજો પક્ષ એમ બતાવી રહ્યો છે કે અમે તમને લોભ લાલચ આપીને અમે તમને વોટ જીતીને અમે ચૂંટણી જીતી દઈશું. તમારી આ રાજનીતિ, તમે એક સરપંચ તરીકે ઉભા રહ્યા છો તો તમારે લોકોના દિલ જીતીને, લોકોની ભાવનાઓ જીતીને તમારે એક સરપંચ બનવું જોઈએ કે તમે સારા કામ કરીને આગળ આવો. એવી રીતે તમારે ચૂંટણી લડવી જોઈએ અને જીતવી જોઈએ. જ્યારે એની જગ્યાએ શું થઈ રહ્યું છે કે અત્યારે એક પક્ષ એમ બતાવી રહ્યો છે કે બીજો પક્ષ આટલી બધી લોભ લાલચ આપીને એ કામ કરી રહ્યો છે. બીજો પક્ષ એમ બતાવી રહ્યો છે કે આ પક્ષ કેવો નબળો અને કેટલો ખરાબ છે, અને હકીકત છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બરાબર. બીજી વસ્તુ એ કે અત્યારે એવો હાવ ઊભો કરી દેવામાં આવ્યો છે કે અમે તો મતલબ મારો જે ઉમેદવાર ઊભો રહ્યો છે કે મારા જે ઘરેથી ઉમેદવાર ઊભા રહ્યા છે એ મતલબ કોઈ પિક્ચરમાં જ નથી. હવે એ તો મા ભગવતી જાણશે અને ઉમેદવારો નક્કી કરશે કે કોને વિજય બનાવો ને કોને હરાવો. એ તો ઉમેદવારનો મત નક્કી કરશે, કેમ કે છેલ્લા 5 વર્ષમાં કેટલા કામો થયા છે અને કેટલા કામો નથી થયા. તમારે આજે પેમ્પલેટો છપાવીને બધાને પબ્લિકને જણાવવાની જરૂર પડી ક્યારે પડી કે જ્યારે તમારા કામો નથી થયા ત્યારે. તમે ગામમાં ખાલી વિભાજન કરો અને રાજ કરો, મતલબ જે અંગ્રેજોનો સમય ચાલતું આવતું હતું ને કે ડિવાઇડ એન્ડ રૂલ્સ, એ ટાઈપનું તમે અત્યારે રમી રહ્યા છો. અને છેલ્લા 5-7 વર્ષથી તમે આ જ કર્યું છે. તમે તમારા પર્ટિક્યુલર માણસોને તમારો લાભ અપાવ્યો છે. સપોઝ તમને જે વ્યક્તિએ વોટ નથી આપ્યો એ વ્યક્તિને તમે પર્ટિક્યુલર એમ કહેતા કે તું મને વોટ નથી આપ્યો, તને અમે કોઈ બી સરકારી કોઈ બી યોજનાનો લાભ નહીં આપ્યો. આ રીતે કરીને તમે એ કર્યું છે. અને આખું ગામ જાણે છે કે આથી 5 વર્ષ 7 વર્ષ પહેલા જે વખતે તમે સત્તામાં આવ્યા તે વખતે તમારી પરિસ્થિતિ શું હતી અને અત્યારે શું છે. અત્યારે તમારી પાસે મોંઘીદાર ગાડીઓ છે, મોંઘી સોનાની ચેન, મોંઘી વીંટીઓ પહેરીને ફરો તમે, તો એ રૂપિયા તમારી પાસે કેવી રીતે આવે? બધી પબ્લિક જાણે છે કે તમે આ ભ્રષ્ટાચાર કરીને જ રૂપિયા તમે ભેગા કરેલા છે, કે નથી તમારી મહેનતના પૈસા. કોઈ સામાન્ય માણસ આખો દિવસ 8 કલાક મજૂરી કરે ત્યારે એને 500 થી 1000 રૂપિયા જોવા મળે. તમારા 5 વર્ષમાં આટલી સખત પ્રગતિ કેવી રીતે થઈ? એક વિચારવા જેવી વસ્તુ છે. અને પબ્લિક જાણે છે કે આ રૂપિયા કેવી રીતે આવ્યા છે, ખોટા રસ્તેથી આવ્યા છે. અને તમે ચૂંટણી એટલા માટે જ લડી રહ્યા છો કે ભવિષ્યમાં તમારે આવા અનીતિના રૂપિયાથી આગળ આવવું છે. અને સાહેબ, અનીતિના રૂપિયા જ્યાદા ચાલે નહીં. અને મારી પાસે હું કંઈક ખોટા આક્ષેપો નથી કરી રહ્યો. મારી પાસે પરફેક્ટ પ્રૂફ છે. અને મારી પાસે દરેક વસ્તુનું તમે કેવી રીતે કામ કર્યું છે એનું મારી પાસે લેખાજોખા છે, બધું જ છે. જો જરૂર પડશે તો આવતીકાલે હું નવો વિડીયો લઈને આવીશ અને જેમાં હું બતાવીશ કે કેવી રીતે તમે ભ્રષ્ટાચાર કર્યો છે. તમે આચારસંહિતાનો બી માન નથી રાખ્યું. તમે પબ્લિકને એમ મૂર્ખ બનાવી છે કે તમે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે. બરાબર. તમે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ ભરો, અમે તમારું ઘર મંજૂર કરાવીશું, તમે અમને વોટ દેજો, તમે અમને વોટ આપજો, એમ તમે કીધેલું છે. જ્યારે હકીકતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું તો મતલબ જે મકાનો ફાળવણી થવાના હતા પહેલેથી થઈ ચૂક્યા છે. નવા રજીસ્ટ્રેશન તો ઓલરેડી કમ્પ્લીટ થઈ ચૂક્યા છે. જે પહેલા જે રજીસ્ટ્રેશન થવાના હતા વર્ષ 26-27 માટે, એ તો પહેલેથી જ રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે. તો તમે ખોટી આવી લોભ લાલચ આપીને કે ખોટા સામાન્ય નાગરિકો, જે અભણ માણસો છે કે જે એક આશા રાખીને બેઠા છે કે ભાઈ પ્રધાનમંત્રી આવાસ યોજનાનું મકાન બનશે તો મારું જીવન સુખી જેવી વીતશે, તો તમે એનો ખોટો ઉપયોગ કરીને મતલબ બતાવવા શું માંગો છો? તમે આ જે કરી રહ્યા છો, જે માર્ગે જઈ રહ્યા છો ને, એ સખત બહુ જ ખોટો રસ્તો છે. અને હું જનતાને બી એ કહેવા માંગીશ કે એમ કહે છે કે જેની ચા બગડે એનો દિવસ બગડે. અને આ તો આખા 5 વર્ષનો સવાલ છે. એટલે તમે જે બી ઉમેદવારોનો ચુનાવ કરો, જે બી ઉમેદવારને જીતાડો, તેને સમજી વિચારીને જીતાડજો કે જે કયો પક્ષ તમે સારી રીતે સમજી શકે. બરાબર. આ એક પક્ષ એમ છે કે એ પોતાના રૂપિયાના જોડે મતલબ જીતવા માટે માંગે છે, અને બીજો એક પક્ષ એ છે કે ખાલી પોતાને મોટો બનાવવા માટે જીતવા માંગે છે.
જ્યારે સમરસની ગામમાં વાત આવી ત્યારે ચૂંટણી સમરસ થઈ જ હતી. તે સમયે ચૂંટણી સમરસ થઈ જ હતી, પણ પર્ટિક્યુલર માણસોના કારણે ચૂંટણી જાણી જોઈને ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું. કેમ કે એમને સત્તામાંથી દૂર હટવું જ નહોતું. એમને કોઈ નવા પક્ષને એમને ચૂંટણી માટે આગળ આવવા જ નતા દેવા માંગતા. આ કારણથી ચૂંટણી થઈ રહી છે. અને તમે અત્યારે જોઈ રહ્યા છો કેટલા મોટા મોટા બેનરો લાગી રહ્યા છે. એક સામાન્ય મતલબ અત્યારે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે ચૂંટણી અધિકારી નિયમ નક્કી કર્યો છે કે ભાઈ તમારે 15,000 ખર્ચ કરવાનો ચૂંટણીમાં. તો તમે અત્યારે જોઈ રહ્યા છો છેલ્લા 15 દિવસથી 20 દિવસથી તમે એક સતત ચાલી રહ્યો છે ભોજન સંભાળો. તો એ તમે જુઓ કે એક વ્યક્તિ દીઠ મતલબ કેટલો ખર્ચો આવી રહ્યો છે. તમારા એક બેનરો જેની કિંમત મારા અંદાજ પ્રમાણે લગભગ મને યાદ છે કે હું 5x7 એક બેનર છપાયું હતું. એક બેનરની કિંમત લગભગ 700 રૂપિયાની આજુબાજુ, 500 થી 700 રૂપિયાની આજુબાજુ હતી. કદાચ મારી ગણતરીમાં ભૂલ હોઈ શકે, પણ મેક્સિમમ 500 રૂપિયા હોઈ શકે, એથી વધારે જાજી કિંમત નહીં હોઈ શકે. તમારા એક બેનરો કેટલા મોટા મોટા બેનરો છે. એક બેનરની કિંમત લગભગ 2500-3000 રૂપિયા બેનરની કિંમત હશે. આવા તમે તો 10 થી 15 બેનર આવા લગાયા છે, બરાબર. તો એક બેનર 2500 રૂપિયા તમે લખી ગણો તો 10 બેનર તમે મૂક્યા હોય તો તમારા 25,000 રૂપિયા તો ત્યાં જ થઈ ગયા. તો તમે એ ગવર્મેન્ટની ગાઈડલાઇન્સનું તો પૂરેપૂરું પાલન કરતા જ નથી. તો તમારી પાસે આટલા બધા રૂપિયા આવ્યા ક્યાંથી? જ્યારે તમે સત્તામાં હતા ત્યારે મતલબ તમે ભ્રષ્ટાચાર કરીને જે રૂપિયા બનાવ્યા એ જ રૂપિયાથી તમે આગળ આવ્યા છો. એ વસ્તુ સાબિત થઈ રહી છે. અમે જાણીએ છીએ કે તમારું બીજાનું પર્સનલ કામ છે, પણ એ પર્સનલ કામથી અમે બી જાણીએ છીએ કે એક મુદત છે કે એક રૂપિયાનો અમાઉન્ટ છે, એટલા રૂપિયા તમે કમાઈ શકો. એક ફિક્સ ઇન્કમ છે તમારું. સપોઝ 50,000 રૂપિયા તમારી એ મંથલી ઇન્કમ હોય તો 12 × 5 = 6 લાખ રૂપિયા તમે એક વર્ષના કમાઈ શકો. એથી બધા રૂપિયા તમે ના કમાઈ શકો. એટલે એક વસ્તુ પબ્લિકે વિચારવા જેવી છે કે આ કઈ રીતનો પક્ષ છે અને કઈ રીતના માણસો છે કે પોતાના મતલબ નીતિ નિયમો બધા મેળે મૂકીને ચૂંટણી જીતવા માટે બધા સામદામ દંડભેદનો ઉપયોગ કરી રહ્યા છે. અને જે પંચાયત માટેનું ગ્રુપ જે બનાવ્યું હતું, પહેલા તો એમ કહેવાય છે કે હું આ પંચાયતનું ગ્રુપનો મતલબ પ્રચાર માટે ઉપયોગ નહીં કરું, અને પછી એ ગ્રુપને પોતાની રીતે તોડી મરોડી જોડીને એઝ એ એડમિટ બનીને ખાલી એ પોતે જ એનો ઉપયોગ કરી રહ્યા છે. તો તમે એક પંચાયતનું ગ્રુપ બનાવ્યું છે કે જેમાં સાચી માહિતી પબ્લિક સુધી પહોંચે એવું કહેવા માંગો છો, ત્યારે ચૂંટણીના સમયે તમે એનો દુરુપયોગ કરી રહ્યા છો ને. એટલે પબ્લિકે વિચારવાની જરૂર છે. બસ હું આટલું જ કહેવા માંગીશ. અને પબ્લિકને હું એટલું જ કહેવા માંગીશ કે ભાઈ તમે ચૂંટણીને આવતી ચૂંટણીમાં આ જે ચૂંટણી આવી રહી છે, રવિવારે જે ઇલેક્શન છે, તમારો પવિત્ર મત અને માં સરસ્વતીને સાક્ષી માનીને સાચો મત તમે કઈ જગ્યાએ આપવાનો છે, કયા વ્યક્તિને આપવાનો છે, એ તમારે નક્કી કરવાનું છે. જેથી કરીને ગામની શાંતિ, ગામની એકતા અને ગામનો વિકાસ ત્રણ સાથે જ મળીને ચાલે. નહીં કે તમે દરેક વ્યક્તિને ખોટા ગુનામાં ફસાવી એને ધર ધમકી આપીને તમે રૂપિયા ભરવાની વાત કરો. હું બસ એટલું જ કહેવા માંગીશ. ચાલો, જય મા ભારતી, જય હિન્દ.